નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. ઉર્વિશ કોઠારી મુદ્દાસર કાર્યક્રમમાં આપણી સાથે છે અને આજે જે ચર્ચા છે તે યુજીસીની બબાલ જે પૂરા દેશમાં ચાલી રહી છે તે વિશે આપણે ચર્ચા કરવાની છે. તેમાં અનેક મુદ્દા છે. આમાં ભેદભાવ કેમ થઈ રહ્યા છે અને સુપ્રીમે કેમ સ્ટે આપ્યો, આ મુદ્દો ખરેખર ઉર્વિશભાઈ પાસેથી આપણે પૂરો સમજીએ, પછી એમાં વિવાદ શું છે તેના પર આગળ વધીએ અને તેનું સમાધાન શું હોઈ શકે, સુપ્રીમે કેમ આ રીતે સ્ટે આપ્યો, તે પૂરી વિગત આપણે ઉર્વિશભાઈ સાથે ચર્ચીએ. તો આ શું છે મુદ્દો જેને લઈને આટલી બબાલ થઈ રહી છે? સૌથી પહેલાં તો આપણે આ આખી વસ્તુને કાયદા કે અદાલતને બદલે એક સામાજિક ન્યાયના ફ્રેમવર્કમાં, એના એક માળખામાં જોવાની જરૂર છે કે આપણી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ એટલે કે કોલેજો અને યુનિવર્સિટીઓમાં આઝાદી પછીના દાયકાઓ સુધી તો સમાજના અમુક વર્ગોનું જ વર્ચસ્વ રહ્યું. એટલે ત્યાં આગળ જ્ઞાતિ આધારિત ભેદભાવોનો બહુ પ્રશ્ન નહીં આવ્યો. પછીના દાયકાઓમાં જેમ જેમ અનામત નીતિ ધીમે ધીમે એનો લાભ પહોંચતો ગયો અને SC ST અને પછી OBC એ સમુદાયોનો ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ થયો, એટલે એ એક ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે એ પણ આપણા સમાજમાં જે સામાજિક જ્ઞાતિ આધારિત ભેદભાવ છે એ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં ગયો ને એ નવા ઘર્ષણનું એક નવું કેન્દ્ર એ સંસ્થાઓ બની. પણ બહુ વખત સુધી એ વસ્તુનો સ્વીકાર ન થયો. એને એક વ્યાપક સામાજિક વાસ્તવિકતાનો એક હિસ્સો ગણી લેવામાં આવ્યો કે ભાઈ છે આ એમ. પછી 2012માં પહેલી વાર આ વસ્તુનો પ્રોપર સ્વીકાર કરવામાં આવ્યો કે ભાઈ ના, સમાજમાં છે ને બધું બરાબર છે, પણ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં એક અલગ જરૂરિયાત છે કે એના જે તમામ પ્રકારના ભેદભાવ છે, એવું નહીં કે માત્ર જ્ઞાતિ, પણ એમાં તમારું લિંગ આધારિત, જન્મસ્થળ આધારિત, તમારા ભાષા આધારિત, તમારી શારીરિક અશક્તિ આધારિત, ટૂંકમાં ભેદભાવના જેટલા કારણો હોઈ શકે એ બધા જ કારણોને અલગથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે આપણે એડ્રેસ કરવા જોઈએ. એનો સ્વીકાર કરવો જોઈએ પહેલાં તો, અને પછી એના સમાધાન માટે પ્રયત્ન કરવો જોઈએ. એટલે 2012માં UGCએ આ પ્રકારના રેગ્યુલેશન્સ કર્યા અને એનો એક પ્રકારે મિકેનિઝમ બનાવી. અને કેવી એમાં જે 2012માં લખેલું કે કઈ કઈ બાબતમાં ભેદભાવ હોઈ શકે, આપણે તો એક બહુ સામાન્ય કહી દઈએ તો એડમિશન, પછી પરીક્ષાના મૂલ્યાંકનો, હોસ્ટેલ, ક્લાસરૂમ, સ્કોલરશિપ, જેન્ડર, ડિસેબિલિટી, રિલિજિયન, લેંગ્વેજ, એથનિસિટી, આ બધા. અને કઈ તો કે રેગિંગ, હેરેસમેન્ટ, તમે વેરો આતરો રાખો, કોઈને વિક્ટિમાઇઝ કરો, આ બધી વસ્તુઓનો એમાં એક સમાવેશ કરવામાં આવેલો. પણ પછી એનો જે ઉકેલ હતો ને 2012માં, એમાં એવું હતું કે ભાઈ સંસ્થા એક એન્ટી ડિસ્ક્રિમિનેશન ઓફિસર એટલે કે ભેદભાવ વિરોધી અધિકારી નિમવાનો અને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેલ રચવાનો, સમાન તક. પછી એ જે કાર્યવાહીને એ જે મિકેનિઝમ થઈ, એ લોકોએ 60 દિવસની અંદર કામ કરવાનું ને પછી સંસ્થાને રિપોર્ટ કરવાનો, એ બહુ મોડી હતી. એટલે એમણે બધું કવર કર્યું, પણ પછી છેવટે જ્યાં એને બધું ઊભું રહે, સંસ્થા ઉપર જ આવીને ઊભું રહે. એમાં વિદ્યાર્થીઓની જ વાત હતી. અને ધારો કે કોઈ વિદ્યાર્થી સામે આવું કશોક પુરવાર થાય પણ તો સંસ્થાને એમાં કશી અસર ના થાય. એટલે આખી વસ્તુ કે જે આશય બહુ પવિત્ર હતો પણ અમલમાં એ બહુ મોડો નીકળ્યો. અને પછી તમે જાણો છો રોહિત વેમુલ અને પાયલ તડવીવાળી જે ઘટનાઓ બની, એટલે એને કારણે પછી એક એવી લાગણી બની કે ભાઈ જ્ઞાતિ આધારિત ભેદભાવના કારણે તેજસ્વી નહીં એવા પણ છાત્રોએ શિક્ષણ સંસ્થાઓમાં આપઘાત કરવો પડે તો અંતિમ છે, પણ કેટલું વેઠવું પડતું હશે. અને એના માટે આપણે 2012ની જોગવાઈઓ કરી તે પૂરતી નથી. એટલે અદાલતે અને બધાને એવું લાગ્યું કે ભાઈ આ જરા વધારે કડકાઈથી આ કરવા જેવું છે ને, અને વધારે ગંભીરતાથી આ વસ્તુને ધ્યાને લેવા જેવી છે. એટલે પછી આજે નવી જોગવાઈઓ છે, એટલે ગયા વર્ષે
એ જોગવાઈઓનો ડ્રાફ્ટ એટલે કે ખરડો એક તૈયાર કરીને જાહેરમાં મૂકવામાં આવ્યો. બહુ જ બધા સંબંધિત જે સંસ્થાઓ છે કે સંગઠનો છે કે ઇન્ટરેસ્ટેડ ગ્રુપ્સ છે એની જોડે લેવા દેવા ધરાવતા લોકો, એ બધાએ એના વિશે ટીકા ટિપ્પણીઓ કરી છે, કંઈ કર્યું ને જે કંઈ ફેરફારો સૂચવ્યા એમાંથી કેટલાક ફેરફારો બધું થઈ અને આ વર્ષે જાન્યુઆરીમાં યુજીસીએ આ દરખાસ્તો બહાર પાડી, જેમાં 2012ની જે નબળાઈ હતી, જે છીંડા હતા, જે પ્રશ્ન હતો કે એ બરાબર નથી, અપૂરતી છે, તો એને એક કડક, મજબૂત અને નક્કર કરવાની આ કોશિશ હતી. પણ તમે કીધું એમ કે ધર્મ, જ્ઞાતિ, જાતિ, વિકલાંગ, જન્મનો જે પ્રદેશ હોય એનાથી ભેદભાવ થાય છે, પણ આનો વિરોધ આટલા લાર્જ સ્કેલ પર કેમ થવા માંડ્યો? કેમ જ્ઞાતિનો જ મુદ્દો પૂરા દેશમાં એને લઈને આ બબાલ થઈ? એક વિશિષ્ટ વાત છે, પણ એટલે એમાં ખાલી હું તમને કહી દઉં કે કેમ વિરોધ થયો. કે 2012ની જોગવાઈ હતી એમાં શું શું સામેલ હતું આપણે જોયું. તો એમાં જે જ્ઞાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યા કરેલી તે મુખ્યત્વે SC અને ST એટલે કે આપણે જે ભાષામાં કહીએ બોલચાલની તો દલિત અને આદિવાસી એમના પૂરતી હતી. હું એવું નથી માનતો કે એમના પૂરતી મર્યાદિત હતી. હું એવું માનું છું કે વિશેષ રૂપે એમને ધ્યાનમાં રાખીને હતી. આ વખતે જ્યારે એ કરવામાં આવ્યું એની કડકાઈ, તો કડકાઈની જરૂર કેમ પડી એમાં એક બીજો એક મુદ્દો આપણે ઉમેરી લેવો જોઈએ, આંકડાકીય. કે વેમુલા અને પાયલ તડવીનું થયું એ પછી એક આંકડા છે કે 2019-20થી 2023-24 એટલે 5 વર્ષના આંકડા. ઓકે. તો એમાં 2019-20માં 173 કેસ હતા. 5 વર્ષ પછી એ કેસ વધીને 378 થયા. એટલે કે બહુ જ મોટો વધારો કહેવાય. અને ટોટલ 5 વર્ષમાં 1160 કમ્પ્લેન્ટ્સ આવી. અને હું એવું માનું છું કે આ કમ્પ્લેન્ટ્સ તો આવી, નહીં આવેલી કમ્પ્લેન્ટ્સનું પ્રમાણ આમાં હંમેશા વધારે જ હોય છે, કારણ કે ફરિયાદ કરવાની બધાની હિંમત હોતી નથી. તો 2012માં જે જ્ઞાતિ આધારિતમાં વિશેષ રૂપે SC ને STની વાત હતી, આ વખતે 2026માં જ્ઞાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યામાં SC અને STની જોડે OBC સમુદાયનો પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો. અચ્છા. અને વિદ્યાર્થીઓ જે છે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં, એમાં OBC વિદ્યાર્થીઓનું પ્રમાણ, ટકાવારી બહુ મોટી છે. એક અંદાજ પ્રમાણે 50% કરતાં વધારે. અને OBC આપણે જ્યારે કહીએ છીએ ત્યારે SC અને ST સામે ભેદભાવના એક ઐતિહાસિક કારણો છે, બહુ જૂના છે અને બહુ સ્થાપિત છે. OBCમાં કોને OBC ગણવા કે નહીં એની વ્યાખ્યા ઘણી બધી એમાં વિવિધતાઓ છે. રાજ્યે અમુક જ્ઞાતિ અમુક રાજ્યમાં OBC ગણાય ને અમુકમાં ન ગણાય, એવી રીતે છે. એટલે OBCનું પહેલાં જેટલું સ્પષ્ટ નથી અને સ્થાપિત નથી. તો અને OBCમાં કોને OBC ગણવા કે નહીં એમાં બહુ જ બધું રાજકારણ અને વોટ બેંકની ગણતરીઓ ભળેલી છે. એટલે OBCમાં બળુકા અને બધું જ લઈ શકે એવા બળુકા સમુદાયોથી માંડી અને નબળા અને અસ્પૃશ્યતા સિવાયની લગભગ મોટાભાગની બાબતોમાં એમને દલિતો જેવું જ્ઞાતિ આધારિત ભેદભાવ સહન કરવો પડે એવા સમુદાયો, આટલી રેન્જ OBCમાં છે. પણ OBCનો જેવો સમાવેશ કર્યો એટલે જે આખો વિરોધ છે, દેશવ્યાપી વિરોધ, સત્તાધારી પક્ષના લોકોથી માંડી અને સત્તાધારી પક્ષની જે ખાસ વોટ બેંક ગણાય છે, સો કોલ્ડ ઉજળિયા તો કે ઉપલી જ્ઞાતિના, એ બધાને એવું થયું અને એ બધાએ એવું ધાર્યું કે હવે આમાં OBCનો સમાવેશ થયો છે એટલે અમારી સામે ખોટી ફરિયાદો કરવામાં આવશે, અમને વિક્ટિમાઇઝ કરવામાં આવશે અને અમને સતત અન્યાય કરવામાં આવશે. હવે હું તો જો કે આવું ધારી લેવાય એ બહુ, મને તો કંઈ બહુ ગળે ઉતરતું નથી ને વાજબી લાગતું નથી. અને તમને એક સામાજિક ન્યાય, મેં કીધું કે આ મુદ્દો સામાજિક ન્યાયનો છે,
એમાં અત્યાર સુધી તમે ફાવી ગયેલાઓના સમુદાયમાં છો અને હવે એમાં વંચિત રહી ગયેલાઓ જે હતા એમને કંઈક થોડોક જ્યારે કશોક ન્યાય મેળવવાની તક ઊભી થાય ત્યારે એ તકને તમે કેવળ દુરુપયોગના દૃષ્ટિકોણથી જુઓ કે આનો તો આવો દુરુપયોગ થઈ શકે એમ છે. થઈ શકે, હું ના નથી કહેતો, થતો પણ હોય છે. પણ સામાજિક વાસ્તવિકતામાં આપણે એક તરફ ભેદભાવની વાસ્તવિકતા કેટલી છે તે જોવી પડે અને બીજી તરફ દુરુપયોગની વાસ્તવિકતા કેટલી છે તે જોવી પડે. એને બદલે જે સો કોલ્ડ અપરકાસ્ટ સમુદાય છે એ લોકોએ આ જોગવાઈઓમાં બીજું બધું બાજુ પર મૂકી દીધું. આ જોગવાઈમાં બીજું એમ હતું કે જે પેલું ખાલી એન્ટી ડિસ્ક્રિમિનેશન ઓફિસર નિમી દીધો એવું નહોતું. આમાં યુજીસીએ બહુ જ વિગતવાર માળખું એમાં બનાવવાનું કહ્યું કે ભાઈ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેલ, પછી વિવિધ સભ્યોની બનેલી ઇક્વિટી કમિટી. એટલે વિવિધ સભ્યો એટલે કોણ? તો કે ભાઈ તમે 4 જણ તમારા ગમતા બનાવી દો એવું નહીં. SC, ST, OBC, મહિલા, શારીરિક રીતે અશક્ત, એ બધા લોકો એ કમિટીમાં હોવા જોઈએ. પછી કેમ્પસની જે લાગે કે આ પ્રોબ્લેમ એરિયાઝ છે, આમાં અહીંયા વધારે ગરબડ થાય છે, ત્યાં એના માટે ઇક્વિટી સ્કોડ, પછી કેમ્પસના વિવિધ વિભાગો કે હોસ્ટેલો માટે ઇક્વિટી એમ્બેસેડર્સ કે જે લોકો આ પ્રકારનું ધ્યાન રાખે. 24 કલાકની ઇન્ક્વાયરી હેલ્પલાઇન, ઓનલાઈન ફરિયાદ માટે પોર્ટલ અને વર્ષમાં 2 વાર રિપોર્ટ. પહેલામાં શું હતું? ખાલી એન્ટી ડિસ્ક્રિમિનેશન ઓફિસર. 2026ની જોગવાઈઓમાં આ આખું વિગતવાર માળખું આપ્યું જે બહુ કડક થયું. આટલું ઓછું હોય એમ જે કમિટી છે એણે ફરિયાદના 24 કલાકમાં મિટિંગ કરી લેવાની, બરાબર. 15 દિવસમાં વર્કિંગ ડેઝમાં રિપોર્ટ આપી દેવાનો કે શું કર્યું. કારણ કે પહેલાંમાં શું થાય, આપણે ત્યાં તો જેમ અદાલતમાં થાય છે તેમ આવી બધી સમિતિઓમાં થાય, તમે ફરિયાદ કરો પછી શાંતિથી ટાઈમ પસાર થાય અને પેલો ફરિયાદી છે એની હાલત ખરાબ થાય. છેવટે તો જે ભેદભાવ કરનાર છે એની તરફેણમાં આખી વાત જતી રહે. તો આ લોકોએ કીધું કે એવું નહીં, ફરિયાદ મળ્યાના 24 કલાકમાં મિટિંગ કરવાની કમિટીએ, 15 વર્કિંગ ડેઝમાં રિપોર્ટ આપવાનો અને એની પર સંસ્થાએ 1 અઠવાડિયામાં કાર્યવાહી કરવાની. એટલે તમે જુઓ કે આખો મામલો 3 અઠવાડિયામાં, વસ્તુ બન્યાના 3 અઠવાડિયામાં તમારે એનો ફેંસલો કરવો પડે. અને પછી શું, પહેલામાં એવું હતું કે સંસ્થાને કંઈ ના થાય. આમાં જો ભેદભાવની ફરિયાદ પુરવાર થાય, સંસ્થાગત ભેદભાવની, તો સંસ્થાનું યુજીસી ફંડિંગ જતું રહે અને યુજીસીની માન્યતા સુદ્ધા જતી રહે ત્યાં સુધીની કડક જોગવાઈઓ આમાં કરી. અને ત્રીજું એ કર્યું જે 2012માં નહોતું કે કેવળ વિદ્યાર્થીઓ નહીં, કારણ કે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં એઇમ્સ અને IIMOમાં પણ આવા બધા ભેદભાવો હોય છે. એના અહેવાલો છે, એનું પુષ્કળ લખાયો છે. તો કે ભાઈ બીજા લોકોને, ફેકલ્ટીઝ ને સ્ટાફ મેમ્બર્સને એ લોકોને પણ સામેલ કરો. તો આ જે કડકાઈ છે અને એક્શન ઓરિએન્ટેડ વસ્તુ છે, એટલે પેલા જે ભાઈઓ છે જે ફાવી ગયેલા સમુદાયના છે એમને એવું થયું કે હવે આપણું આવી બન્યું. હવે મને એ નથી સમજણ પડતી કે ધારો કે હું જન્મજાત રીતે અપર કાસ્ટનો હોઉં અને હું કોલેજમાં ભણતો હોઉં અને આવી કશીક જોગવાઈ આવે તો મને એવો વિચાર શા માટે આવે કે હવે તો ફલાણો છે ને મને સામે ફરિયાદ કરી દેશે. એ મને હજી સમજણ નથી પડતી. હા, એટલે એક્ઝેક્ટલી તમે જે કહો છો એમ કે આ આટલું ઠીકઠાક આપણને આ લાગે છે, તો પછી એનું સમર્થનમાં એટલા લોકો કેમ ન આવ્યા? એવું ન થયું અને એના અગેન્સ્ટમાં વધારે અવાજ ઉઠ્યો. ના, એટલે મીડિયાએ પણ, એટલે મીડિયામાં રિપોર્ટ થયો. સમર્થનના અવાજો આટલા મુખર, આટલા મોટા નથી હોતા. વિરોધના અવાજો જ તમને સંભળાવ્યા હોય ને પછી મીડિયા સમર્થનના અભિપ્રાયો હોય, જ્યારે વિરોધના જિંદાબાદ મુર્દાબાદ હોય. અને મીડિયા તમને શું બતાવે. હવે આમાં પ્રશ્ન એ છે જે મને પણ થયો શરૂઆતમાં કે આવી વાત છે, સામાજિક ન્યાયનો મુદ્દો છે જે બહુ જ વખતથી ખૂટતી હતી. એવી કડક જોગવાઈઓ, માળખું, ટાઈમ લાઈન બધું જ છે. તો સુપ્રીમ કોર્ટે આની પર સ્ટે કેમ આપ્યો? આ તો બહુ આપણને ફેર વાત નથી લાગતી. એટલે એ વાંચતા આપણે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓની ચર્ચામાં નથી પડતા. એ ઓરલ છે કે ભાઈ સમાજ વહેંચાઈ જશે ને એ બધામાં સંમત થવું આપણે જરૂરી નથી. હું એવું સમજ્યો છું
અને તમે આશાવાદ ગણો તો આશાવાદ, પણ અત્યારે સ્ટેજ એટલે ફાઇનલ ચુકાદો નથી ત્યારે આ આશાવાદનું એક લોજિક છે. ઓકે. કે સુપ્રીમ કોર્ટે એમ નથી કહ્યું કે કડકાઈની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે એમ નથી કહ્યું કે આમાં એમણે એવું કહ્યું કે આ બહુ સ્વીપિંગ છે. એ જરાક ના કહ્યું હોત તો ચાલે એવું હતું. પણ શું સ્વીપિંગ છે તો કે અન્યાય સામેના પગલાં કે કાર્યવાહી કરવાનો, કડક કાર્યવાહી કરવાનો ઈરાદો સ્વીપિંગ નથી. સુપ્રીમ કોર્ટે જે અસંતોષ દેખાડ્યો છે તે એ છે કે આ જે માળખું રચવામાં આવ્યું છે એની પ્રોસિજર્સ થોડીક વેગ છે, એટલે કે અસ્પષ્ટ છે. એમાં જે નામ પાડીને અમુક રીતે અમુક સ્પષ્ટતાઓ કરવી જોઈએ એ નથી. એટલે સુપ્રીમ કોર્ટનો વાંધો એ છે કે આ બહુ વેગ છે, એટલે કે અસ્પષ્ટ છે, અને સ્વીપિંગ છે, એટલે કે આત્યંતિક છે. તો હું એવું સમજુ છું કે સુપ્રીમ કોર્ટ કદાચ એવું ઈચ્છે છે, એવું હું આશા રાખું છું કે ભાઈ આ તમે બધું કર્યું બરાબર, પણ આના હજી જે નટ બોલ્ટ ઢીલા છે એના સ્ક્રૂ ટાઈટ કરો. હવે જો કોઈ એમ કે ભાઈ દુરુપયોગ, ખોટી ફરિયાદ કરનારા સામે આમ થવું જોઈએ અને દંડાત્મક કાર્યવાહી, તો 2026નો જે જોગવાઈઓ આવી એનો જે ડ્રાફ્ટ ગયા વર્ષે મૂકેલો એમાં એ જોગવાઈ હતી કે ખોટી ફરિયાદ કરનારા છે એને એ સામે દંડાત્મક શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ. પણ આ પ્રકારના કિસ્સામાં એક તો તમે વિચાર કરો કે તમે એક ઠેકાણે ભણો છો, તમારી જોડે કોઈ પણ પ્રકારનો ભેદભાવ થાય છે, એની સામે તમારે ફરિયાદ કરવા માટે કેટલી બધી હિંમત ભેગી કરવી પડે. કારણ કે ફરિયાદ કર્યા પછી તમારે આરોપી અને સંસ્થા જોડે જ રહેવાનું છે. એક્ઝેક્ટલી. આ એવું નથી કે હું મારા ઘેર, તમે તમારા ઘેર, મેં ફરિયાદ કરી દીધી. તો આવા સંજોગોમાં માણસ બહુ મનોબળ એકઠું કરે ત્યારે ફરિયાદ કરી શકે. અને સામાન્ય આપણું જે સામાજિક વાતાવરણ છે તે જ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું છે જે ભેદભાવની તરફેણ કરનારું હોય છે. ઉપર બેઠેલા સાહેબો છે એમનામાં ઓછે વચ્ચે અંશે જો જ્ઞાતિવાદ હોય અને બે ફરિયાદ કરનારાને સાચી ફરિયાદ કરવા છતાં એની ફરિયાદ ખોટી છે એવું કરીને દંડાત્મક કાર્યવાહી કરે તો પછી કોઈ ફરિયાદ જ ના કરે. એટલે બહુ વિચારના અંતે એ જોગવાઈ ખરડામાં હોવા છતાં જે ફાઇનલ રેગ્યુલેશન આવ્યા એમાં એને કાઢી નાખીએ. ઓકે. એટલે આ સુપ્રીમ જોડે આપણે એવી આશા રાખીએ કે ભાઈ આના જેને જે વેગ લાગ્યું છે અસ્પષ્ટ, એ આમાં સ્પષ્ટ થાય. અને કેટલાક જે ન્યાય જોડે સંકળાયેલા, કાયદા જોડે સંકળાયેલા લોકો છે એમનું એવું કહેવું છે કે જે 21 દિવસનો ગાળો છે ને એ જરાક ઓછો છે. કે જ્ઞાતિ આધારિત ભેદભાવ અથવા બીજા ભેદભાવ, એ મામલો હંમેશા બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતો. એમાં બહુ જ બધા પરિબળો સંકળાયેલા હોય છે અને એ થોડાક સમજવાની તસ્દી લેવી પડે, ઉતાવળે ધોકાબાજી ના થાય. તો આવી કેટલીક વસ્તુઓ અને કોઈને અન્યાય ન થાય એની બેસિક સાવચેતીઓ, જો તમે કોઈ જોગવાઈઓ કે કાયદો બનાવો ને એ એના દુરુપયોગની આસપાસ ના બનાવી શકો. એ તો જે વ્યાપક ભેદભાવ છે એને જ ધ્યાનમાં રાખીને બનાવવો પડે. દુરુપયોગ કેવી રીતે એડ્રેસ કરવો એ તમારે વિચારવું પડે, પણ એના બીકે પેલા ભેદભાવને તમે વાત ના કરો, એનો ઉકેલ ના કાઢો, એ ના ચાલે. તો હવે જે આમાં જે ખૂટતી કડીઓ સુપ્રીમને જે લાગે છે અથવા તો જે અસ્પષ્ટતા લાગે છે, એટલી સ્પષ્ટતા થઈને આટલી જ કડકાઈ સાથે આ જોગવાઈઓ ફરી આવશે એવી એક આપણે આશા રાખી શકીએ. પણ આ જે મુદ્દો ઊભો થયો એ હતો જ 2012માં જોગવાઈ હતી, પણ પાયલ તડવી અને રોહિત વેમુલા એ બંનેના આત્મહત્યાના કારણે આ વધારે પ્રકાશમાં આવ્યું અને સુપ્રીમે લાવ્યું. તો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આ પ્રકારના ભેદભાવ થાય છે અને આ કેટલું કોમન છે આ ભેદભાવ. એટલે એ શિક્ષણથી ભેદભાવ ન કરવા એવું કંઈ તમે એટલે તમે બહુ સરસ, ના તમે એક બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો કર્યો. એટલે આ બધી આપણે 2012 ને 2026ની ચર્ચા કરી લીધી. હવે એક આ મુદ્દે કંઈક સંવેદન અનુભવતી વ્યક્તિ તરીકે આપણે શું જોઈએ છે, આપણે એના માટે ગાંધીને આંબેડકર જોડે જવું પડે. આંબેડકર કહેતા હતા કે ભાઈ કાયદો જોઈએ, અમારે
ઉચ્ચ વર્ગના લોકોની સહાનુભૂતિ ને એમના હૃદય પરિવર્તનની રાહ નથી જોઈ, બહુ રાહ જોઈ. હવે અમારે કાયદાથી અધિકાર જોઈએ. એક્ઝેક્ટલી. અને ગાંધીજી કહેતા હતા કે ભાઈ હૃદય પરિવર્તન કરવું પડે. આજે આપણે જોઈએ છે કે ફરી આપણે ત્યાં જ આવીને ઊભા છીએ. કાયદો જરૂરી છે, હોવો જ જોઈએ, પણ એ પૂરતો નથી. આમાં ગાંધી પણ જોઈએ. સમાજમાં વ્યાપક રીતે જ્ઞાતિવાદ અને જ્ઞાતિના વાડાઓ જે રાજકારણીઓ જેને પોષી રહ્યા છે, જેને વકરાવી રહ્યા છે, અને સર્વોચ્ચ અદાલતે આ મુદ્દે જેની ચિંતા વ્યક્ત કરી છે કે સમાજમાં ભાગલા પડશે અને વિભાજન થશે, એ અદાલતે એ ચિંતા પણ કરવા જેવી છે. આ લોકો શું કરે છે અને એના કારણે સમાજમાં જે ભાગ પડે છે, તો સમાજમાં વેરઝેર ફેલાવીને આ રેગ્યુલેશન્સથી બધું જ ઉકલી જશે એવું નહીં થાય. એટલે રેગ્યુલેશન્સ, કડકાઈ, સજા બધું જ બહુ જરૂરી છે, પણ એ પૂરતું નથી. છેવટે આ સંસ્થાઓ કોઈ ચંદ્ર કે મંગળ પર નથી ચાલતી, આપણા જ સમાજમાં ચાલે છે. તો સમાજનું જે જ્ઞાતિ આધારિત ભેદભાવોનું રસાયણ છે એ ઝેર થોડું 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 ઓછું થાય, એવા જો પ્રયત્નો થાય ને તો પેલા કાયદાને બહુ બળ મળે. હમણાં જ એક મેં બહુ ઇન્ટરેસ્ટિંગ ડોક્યુમેન્ટરી જોઈ. અમેરિકામાં એક એડ સલિવન શો આવતો હતો, એના વિશેની ડોક્યુમેન્ટરી કે 1950 થી 1971 સુધી કેવો આવ્યો. આ એ સમયગાળો છે કે જ્યારે અમેરિકામાં કાળા લોકોના અધિકારો માટેની ચળવળ જબરદસ્ત ચાલે છે અને એમની સામે ઉઘાડે છોક ભેદભાવો થાય છે. અને બીજી બાજુ આ એડ સલિવન નામનો ધોળો માણસ ટીવી પર ટેલેન્ટ શો રજૂ કરે છે. એ વખતે ટીવી નવું છે અને એના ટેલેન્ટ શોમાં એ ભરપૂર બ્લેક આર્ટિસ્ટોને લઈ આવે છે. અચ્છા. ભરપૂર બ્લેક આર્ટિસ્ટોને એમ, એટલે તમે નામ દો એવા બધા જ. એટલે છેવટે 1971માં જ્યારે કાયદાને બધું થયું ત્યારે કે ભાઈ આ આખી જે પ્રોસેસ છે કાળા લોકોના અધિકારની, એમાં એક બાજુ કાયદાનો ધક્કો છે, બીજી બાજુ એડ સલિવન શો અને બ્લેક લોકોનું જે મ્યુઝિક અને મ્યુઝિકને કારણે ઊભી થયેલી એક કલ્ચરલ ડિપ્લોમસી. અચ્છા. એમાં સંઘર્ષ નથી એવું નથી, પણ બ્લેક લોકોએ મ્યુઝિકને કારણે એક કે ભાઈ એને કારણે ધોળા લોકોને પણ બ્લેક લોકોનું મ્યુઝિક બહુ જ ગમવા માંડ્યું ને હાથે, તો એના કારણે એક સામાજિક બળ ઊભું થાય છે જે પેલા કાયદાની જોડે પૂરક નીવડે છે. તો આ મને યાદ આવ્યું એના પરથી કે એટલે આપણે કાયદો બેશક જોઈએ, જોગવાઈઓ જોઈએ જ, પણ એની જોડે સામાજિક જે ગતિવિધિઓ છે એની પણ આપણે ચિંતા કરવી જોઈએ. હવે છેલ્લો સવાલ એ ટૂંકમાં કે આમાં સરકારનું કોઈ, કેન્દ્ર સરકારનું કોઈ નિવેદન કે એમનું શું વલણ છે એ કંઈ સ્પષ્ટ નથી થયું આ આખા મુદ્દામાં. એટલે આપણે એ ક્યાંય જોવા સામાન્ય રીતે એવું જોઈએ છે કે આ બધા યુજીસી જે કરે છે એ સરકારને નારાજ કરીને તો ન કરે, એટલી બધી સ્વતંત્ર નથી રહી યુજીસી. અને બીજી બાજુ સરકાર એવું કશું જ કરવા ન ઈચ્છે કે જેમાં એના મતદાતાઓ નારાજ થાય. પણ એટલે યુજીસીનું આવ્યું તે આપણે ધારી શકીએ કે સરકારની સંમતિથી જ આવ્યું હશે, કારણ કે અત્યારની ને આમ તો કોઈ પણ અત્યારની તો ખાસ આ સરકારમાં યુજીસી સ્વતંત્રપણે કશું કરે એવું માનવાનું કોઈ કારણ નથી. એટલે અત્યારે હવે આપણે છેવટે તો અદાલત ભણી જ જોવાનું છે, પણ અદાલતને સરકાર પછી મેં કહ્યું એમ આમાં જે મહત્વનું પૂરક બળ છે એ સામાજિક છે. તો ઉરુજભાઈ, તમે સરસ રીતે આ મુદ્દાને સમજાવ્યો. મુદ્દાસર કાર્યક્રમમાં અમે આ પ્રકારના મુદ્દા લઈને આવતા રહીશું. અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા